જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આજે આપણે જો સરગવો ઊભો છે, તો આમાંથી આપણે હરગવાની શીંગું પાડી અને હરગવાની કઢી બનાવવાની છે। તો પહેલાં તો આપણે હરગવો પાડી લઈએ। આપણે હરગવો કાપી નાખ્યો હતો ને એટલે બહુ અધેર વહી ગયો છે। હજી એક સિંગ છે ને તે તોડી ઈ તે બસ એટલું વધી પડશે। કેવું ઘાસ થઈ ગયું છે આપણું, આ આમ ઘૂસવાઈ ગયું છે આખું ઘાસ। તો આપણે આટલો જ હરગવો જોઈએ છે, તો એટલો હરગવો આપણે પાડી લીધો છે, અને હજી ઘણી બધી શીંગો એમ તો છે। જો હારું પપ્પા જો, અને આપણે આ વાડીમાં સાન નખાઈ ગયા છે, સારી તે લઈ લીધી અને કપાસિયા સોંપવાના છે। આખી વાડીનો નજારો જોવો તમે। અને આ પાળો આપણે હજી સારો કરવાનો બાકી છે આખો। જો ઘણા બેઠો અને દાયડામડીમાં તો ફૂલ જ આવે છે, ને દાયડામાં હળી જાય છે આવીને। તો વાડીએથી આપણે હરગવો લઈને ઘરે આવી ગયા છીએ। તો મસ્ત મજાની આપણે હરગવાની કઢી બનાવવાની છે, તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આપણે આ સરગવામાંથી છે ને આવી રીતના ડીટીયા કાપી લેવાના છે। તો સરગવાના મેં ટુકડા કરી લીધા છે, તો આ સરગવાને આપણે પહેલાં તો ધોઈ લઈશું। સરસ રીતે આ સરગવાને આપણે ધોઈ લઈશું, અને પછી આપણે બાફવા રાખી દઈશું। સરગવો આપણો ધોવાઈ ગયો છે, તો હવે આપણે ગેસ ચાલુ કરી કુકર રાખી દઈશું, અને સરગવાને બાફવા માટે રાખી દઈશું। મીઠું ઉમેરી દીધું છે, અને સરગવાની શીંગો પણ ઉમેરી દઈશું। બે વિસલ વાગવા દઈશું। સરગવો બફાય ને ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં અને લસણની 2 કળીઓ છે તે ખાંડી લઈએ। આદુ મરચાં લસણ સરસ રીતે ખંડાઈ ગયું છે। એક મિક્સર જાર લીધું છે, તેમાં આપણે 1 કપ જેટલું દહીં છે તે ઉમેરી દઈશું। તેની સાથે 1 નાનો કપ બેસન છે, ચણાનો લોટ, તે પણ ઉમેરી દઈશું।
જે કપથી દહીં લીધું હતું તે જ કપ ભરીને પાણી ઉમેરશું. ઢાંકણ ફિટ કરી સરસ રીતે ચણાનો લોટ અને દહીં મિક્સ કરી લઈશું. તો સરસ રીતે આપણે આ ચણાનો લોટ અને દહીં મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો તેમાં આપણે હવે છાશ ઉમેરી દઈશું. એક, બે, ત્રણ, ચાર. તો 5 કપ મેં આમાં છાશ નાખી છે. જો તમારે વધારે કઢી બનાવવી હોય તો તમે ચણાનો લોટ અને છાશનું માપ વધારી શકો છો. 1 ચમચી મીઠું નાખી દઈશું. હળદર, લાલ મરચું, 2 ચમચી જેટલો ગોળ છે તે પણ ઉમેરી દઈશું. ઢાંકણ ફિટ કરી ફરીથી મિક્સર જારમાં આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો સરસ રીતે આપણે આ બેટર બની ગયું છે. તો આવી રીતના કઢી બનાવશો ને તો જલ્દી બની જશે. અને આ બેટરને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો બેટર આપણે સરસ રીતે બની ગયું છે. તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું. ગેસ ચાલુ કરી માટીના વાસણમાં 2 પાવડા જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે અને આ તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો તેમાં મેથીના દાણા, 2 લવિંગ અને 1 સૂકું મરચું છે તે ઉમેરી દઈશું. અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું. રાઈ જીરું ફૂટી જાય ને એટલે આપણે અડધી ચમચી વઘાણી છે તે ઉમેરી દઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ છે તે ઉમેરી દઈશું. તેની સાથે આપણે આ બનાવેલું જે બેટર છે તે ઉમેરી દઈશું. વેકેશન છે ને અને વેકેશનમાં બાળકો એટલો દેકારો કરે છે ને બહાર. અને આ કઢીને આપણે સરસ રીતે પાકવા દઈશું. પાકી જાય ને પછી જ આપણે હળવો ઉમેરશું. તો કઢી આપણી સરસ રીતે પાકી ગઈ છે. તો તેમાં આપણે બાફેલો સરગવો ઉમેરી દઈશું. અને થોડી વાર માટે થવા દઈશું. તો કઢી આપણી સરસ રીતે બની ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કઢીને આપણે નીચે ઉતારી લઈશું. કસૂરી મેથી, કાપેલા ધાણા, ચપટી લાલ મરચું પાવડર. તો સરસ મજાની આપણી આ સરગવાની કઢી તૈયાર છે. તો આપણે સરગવાની કઢી, મકાઈના રોટલા, ઠંડી ઠંડી છાશ અને ડુંગળી. જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.